તમારું? જયજી ભરેશભાઈ અસવાર. જયદીપભાઈ, શું મામલો? જોવાનું શું કોણ હેરાન કરે છે? શું મામલો છે? એટલે ભજીયા કંપનીમાં વિક્રમસિંહ કરીને નામ છે સાહેબ. એટલે મારી ઉપર ફરિયાદ કરી છે એમને. અને મેં એના ઉપર 3 ફરિયાદ કરી, તો હીરાસર એરપોર્ટ પોલીસ કઈ ધ્યાન દેતી નથી સાહેબ. શેના મામલે ફરિયાદ કરી? શું હેરાન? પેસેન્જર બાબતમાં અમને ત્યાં ધંધો કરવાની ના પડે છે સાહેબ. આ એરપોર્ટમાં અમે ચાલીએ ને, એ ધંધો કરવાની ના પડે, તમારે નહીં હાલવાનું. કેમ નો આનું કઈ કારણ શું છે? એ હપ્તાખોર હોય ને એટલા માટે સાહેબ. ટેક્સી ચાલકો કેટલા છે? અમે 45 જણાનું અમારું એસોસિએશન છે સાહેબ. હા, અમે બધા અહીંયા ચાલી છીએ. એટલે અમને ત્યાં બાર હે એ 2 લેડીઝ છે. અને જે અંદર ભજીયા કંપનીનું ટેબલ છે ઈવડે 2 થઈને અમને ના પડે ધંધો કરવાની. ભજીયા કંપની કરે શું? એનું કામ અંદર એનું ટેબલ છે સાહેબ. એટલે એ અંદરથી ભરે હાલે એનું, અને બહારથી નહીં ભરે છે. અમને ભરવાની ના પડે બહાર. તમે ભરો તો શું કરવું પડે? હે તમે જો પેસેન્જર અંદર ભરવા જાવ તો શું કહે છે? ના પાડે છે, ધમકી મારે એમ કે અહીંયા નહીં હાલવાનું તમારે, અમારી એક જ ગાડી હાલશે એમ. મારું નામ છે હસમુખગીરી ગોસાઈ. અમે બધા છેલ્લે જે તે સમયથી હીરાસર એરપોર્ટ ચાલુ થયું ત્યાર વખતથી અમે બધાની આ ગાડી ચલાવી છીએ. અને હાલ પૂરતી અમારી મેટર એ છે કે ત્યાં એરપોર્ટ ઓથોરિટીએ ત્યાં ભજીયા કંપનીવાળાને ટેબલ આપેલું છે, પણ એનો હક છે ને એ અંદર સુધી જ છે. અમારું અત્યારે હાલ પૂરતું અમારું એસોસિએશન કમ્પ્લીટ થઈ ગયું છે. અમારી પાસે એસોસિએશનના કાગળ છે. અને અમે 10 થી 12 જણા એવા છીએ જે જૂના એરપોર્ટના અમે છેલ્લા 20-25 વર્ષથી ધંધો કરી છીએ. અને અત્યારે હાલમાં અમે 45 જણાથી 50 જણા અમે એસોસિએશનના અત્યારે નવા એરપોર્ટે અમે બિઝનેસ કરી છીએ. અત્યારે અમને જે પ્રોબ્લેમ છે એ ભજીયા કંપનીવાળાએ થોડીક પ્રોબ્લેમ છે, કેમ કે એ લોકો અમને બહાર અમારા નાના મોટા ભાડા બગાડે છે. પ્લસ એના બહુ પ્રખ્યાત છે લેડી ડોન 2 છે. એક પીમા મેડમ, નામ તો મને યાદ નથી અત્યારે. એ 2 જણા ઉર્મિલાબેન ને કરી છે, ત્યાં બામણબોર ગામમાં જ રહે છે. અત્યાર સુધી અમને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમને તમારું એસોસિએશનની હું ક્રિયા તમને ટોટલી જે તે વસ્તુ જોશે ને હું કરી દઈશ, પણ એને અમારા કાગળિયામાં ધ્યાન દીધું નહીં. તોય અમે અત્યાર સુધીમાં 40 થી 50 હજારનો મોબાઈલ અમે લઈ દીધો છે. અને દર મહિને અમે 10 થી 15,000 રૂપિયા 20,000 આપતા અમારી પાસે ઓનલાઈન અમારી પાસે પ્રૂફ છે. પણ હવે તે અમારે ત્યાં ધંધો જોઈએ એવો અમારી પાસે ધંધો છે નહીં. એને અમને એસોસિએશનની અમને એને કીધું હતું કે અમે તમને એસોસિએશનના કાગળિયા અમે ત્યાંના કરી દેશું. એ લાલચ છે અમને. અમારો સ્વાર્થ હતો કે ભાઈ ધંધામાં બધાને નાના મોટા વ્યક્તિને ધંધો મળી રહે. પણ અત્યારે પોઝિશન એવી છે કે અમારે ત્યાં ફ્લાઇટો ઓછી છે, ધંધો કોઈને થતો નથી. જો થાય છે તો આ ભજીયાવાળા થોડાક અમને નડે છે, કેમ કે એ લોકો બહાર અમારે ભાડામાં ને એમાં તમને પ્રોબ્લેમ પડે છે. અને આ લેડી ડોન જે મેં તમને કીધું આ 2 બહેનો છે ને બામણબોર ગામમાં જ રહે છે, એ લોકો અવારનવાર આવીને આ ધાક ધમકી આપે છે કે ભાઈ તમને અહીંયા ધંધો ભજીયા સિવાય અહીંયા કોઈ બિઝનેસ નહીં કરી શકે. કેમ કે અત્યારે એને ભજીયાવાળા કદાચ પૈસા દેતા હશે. હવે અમારી કેપેસિટી નથી કે અમે એને પેમેન્ટ કરી શકીએ, કેમ કે અમે બધા ખુદ એક ગાડીવાળા છીએ. પૈસા દેવાનું બંધ કરતા આ તકલીફ એને પડી છે. અને અમારી એટલી કેપેસિટી નથી કે અમે એ લોકોને પૈસા આપીએ. એટલે ખાસ કરીને અમારી માંગ એક જ છે કે ભાઈ બને ત્યાં સુધી અમારો અહીંનો કંઈક નિવાડો કરો. આ વારંવાર અમારે બધાને કેસ કબાડા થાય છે. વારંવાર બહારના વ્યક્તિ જ્યાં સુધી આ લોકો અમને નડતા બંધ નહીં થાય ત્યાં સુધી અમે કોઈને ના પાડી શકીએ નહીં. તો અમારા સરકારને ને અમે પ્રેસ તો તમારા થ્રુ અમે કી કહેવા માંગુ છું કે ભાઈ અમને થોડોક આમાં ન્યાય અમને આપે. જો તમે ફરિયાદ કરી કે નહીં એક વખત પોલીસ? ફરિયાદ અમારે નાની મોટી સાહેબ 1 થી 2 ફરિયાદ પણ થઈ છે, પણ બધાના અમારા બધાના વિચાર પ્રમાણે એ લોકોનો ઉપર સુધી કોન્ટેક્ટ છે કે જે અમારે એટલા બધા કોન્ટેક્ટ નથી કે અમે આમાં સફળ થાય છે.